સમાચાર વડોદરામાંથી કે જ્યાં પાદરા તાલુકામાં પૂરની સ્થિતિ યથાવત છે। વિશ્વામિત્રી નદીનો પ્રવાહ પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયો છે। મેડાદ, હુસેપુર, કોટવાડા, વીરપુરના ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। ગળા સુધી પાણી ભરાતા પાદરા કરજણ હાઈવે બંધ કરવો પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે 1600 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ। ગ્રામ્ય વિસ્તારોમાં એસડીઆરએફની ટીમે બોટની મદદથી ફૂડ પેકેટ્સ પહોંચાડ્યા। પાદરા તાલુકાના મેડાદ, હુસેપુર, કોટવાડા અને વીરપુરમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હું તમને સીધા દ્રશ્યોમાં બતાવવાની વાત કરીશ કે જે પ્રકારે આ મેડાદ ગામ છે કે ત્યાંથી ગામનો જવાનો મુખ્ય જે રસ્તો છે તેને બિલકુલ બંધ થઈ ગયો છે અને લગભગ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પાણીનો પ્રવાહ છે તે વધી ગયો છે। બીજી તરફના આ દ્રશ્યો છે કે જે પાદરા અને કરજણ વચ્ચેનો મુખ્ય હાઈવે કહી શકાય કે જેનો પાદરા અને કરજણ વચ્ચેનો જે આ હાઈવે છે તેને હવે બિલકુલ સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। કારણ કે જે પાદરા તાલુકાના મેડાદ, હુસેપુર, વીરપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વધી ગયો છે અને લોકોને પણ સલામત રહેવા માટે તંત્રએ સૂચના આપી દીધી છે। કારણ કે અહીંયા જે પ્રકારે વડોદરામાં વિશ્વામિત્રીનું પાણી આવે અને ત્યારબાદ જે પ્રથમ તાલુકો કહી શકાય તો એ પાદરા તાલુકો છે અને તેને કારણે અહીંયા જે સમગ્ર વિશ્વામિત્રી નદીનું પાણી છે તે અહીંયાથી પસાર થાય છે અને તેના કારણે જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે। આજે બીજો દિવસ છે, તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પાણીનું જોર ખૂબ વધી ગયું છે। અહીંયા પાદરા તાલુકાના જે મામલતદાર છે, પાદરાના ધારાસભ્ય હોય કે પછી સમગ્ર તંત્ર છે તે અહીંયા હાજર છે અને જે સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ છે તે પણ હાથ ધરવામાં આવી છે અને જે તમામ કાર્યવાહી જે કરવાની હોય છે એસડીઆરએફની ટુકડીને પણ બોલાવી લેવામાં આવી છે। અત્યારે અહીંયા સ્થાનિક મામલતદાર સાહેબ છે। સાહેબ, કયા પ્રકારની આખી વ્યવસ્થાનું આયોજન કર્યું છે, શું આયોજન છે? ગઈકાલથી આપણે પાદરા કરજણ હાઈવે સેફટીના ધોરણે બંધ કરવામાં આવ્યો છે। કોઈ વાહન અવરજવર ના થાય, વચ્ચેથી પાણીનો પ્રવાહ વધ્યો છે। વિશ્વામિત્રી અને ઢાઢર નદી કિનારાના 10 ગામોમાં આપણે 1600 થી વધારે વ્યક્તિઓનું નીચાણવાળા વિસ્તારથી ઉપરવાસમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। તમામ જગ્યાએ તંત્ર દ્વારા, સામાજિક સંસ્થા દ્વારા અને સંયુક્તપણે ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સ્થાનિક ધારાસભ્ય છે જેઓ ગ્રામ્ય વિસ્તારના જે આગેવાનો છે તેમના સંપર્કમાં છે, કયા પ્રકારની ચૈતન્યસિંહ, આ કયા પ્રકારની આયોજન છે? અત્યારે એસડીએફની એક ટુકડી અંદર હુસેપુર ગામમાં ગઈ છે। ત્યાં કેટલાક નીચાણવાળા વિસ્તાર હતા, તેમાંથી પણ એ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અંદર તમામ લોકો સુરક્ષિત છે, કોઈ જાનહાનિ થઈ નથી। અને એના પછીના આયોજનમાં અત્યારે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરીએ છીએ। જે બીજી ટુકડી એ ફૂડ પેકેટ લઈને ત્યાં જાય છે અને જે લોકોને જરૂરિયાત છે તે ત્યાં પહોંચાડે છે। एसडीआरएफ टीम 9 बड़ौदा से है और हमारी टीम यहाँ की जो भी परिस्थिति है उनसे काम करने के लिए रेडी पोजीशन में है सर। और जो भी यहाँ की जनता है उनको जो भी दिक्कत होगी और उनको कोई भी तकलीफ हो तो उसके लिए हम तैयार है। એટલે જોઈ શકાય છે કે જે પ્રકારે સ્થાનિક જે તંત્ર છે ને તેને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા કોઈ પણ પ્રકારનું જોખમ ના લઈ શકે। જે જગ્યા પર તેઓ છે તે જગ્યા પર રહે, તમામ વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। કારણ કે પાણીનો જે પ્રવાહ છે, ભલે વડોદરાની અંદર વિશ્વામિત્રીમાંથી જે પાણી આવતું હોય તેનું જોર વડોદરામાં ઘટી ગયું હોય, પણ વડોદરા બાદ પાદરા જે છે તે પ્રથમ તાલુકો છે ને તેમાંથી જે આ સમગ્ર વિશ્વામિત્રીનું પાણી છે તે પસાર થઈને જતું હોય છે। એટલે સ્થાનિક જે 4 ગામના લોકો છે તેમને કોઈ પણ જોખમ ન ખેડવા અને સાવચેત રહેવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે। ધર્મેશ પટેલ, TV9, પાદરા।